નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાળા ટીશા, આપને સાથે સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। બિલેશ્વર ગામે બિલનાથ મહાદેવનું પૌરાણિક મંદિર આસ્થાનું કેન્દ્ર બન્યું। મંદિર ઉપરાંત અહીં બિરાજમાન નંદીનો પણ અનોખો ઇતિહાસ। પોરબંદર માનપા દ્વારા વેરાઓમાં કરાયેલા વધારા સામે ફરી લડત શરૂ। વેરા ઘટાડાની અમલવારી ન કરવામાં આવતા વાંધા અરજીઓ શરૂ કરાઈ। વરસાદી વાતાવરણ અને મિશ્ર ઋતુને લઈને રોગચાળો વધ્યો। સરકારી હોસ્પિટલની જનરલ ઓપીડી દર્દીઓથી ઉભરાઈ। બે માસ પૂર્વે શંકાસ્પદ મોત થયેલા યુવાનની હત્યા થઈ હોવાનું ખુલ્યું। કમલાબાગ પોલીસે એક શખ્સ સામે હત્યાનો ગુનો નોંધી કરી કાર્યવાહી। રણવાવ તાલુકાના બિલેશ્વર ગામ ખાતે બિલનાથ મહાદેવનું મંદિર આવેલું છે। આ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તોની ભીડ જોવા મળે છે। આ મંદિરનો અનોખો ઇતિહાસ રહેલો છે, તેમજ મંદિરની બહાર બિરાજતા નંદીનો પણ અલગ ઇતિહાસ છે। પોરબંદર જિલ્લામાં અનેક શિવાલયો આવેલા છે। શહેર ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ પણ ઐતિહાસિક શિવાલયો હાલ ઉપલબ્ધ છે। પોરબંદરના બરડા ડુંગરની ગોદમાં આવેલ બિલેશ્વર ગામે પૌરાણિક શિવ મંદિર આવેલું છે। બિલેશ્વર ગામે બિલેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે, જ્યાં રોજ હજારો શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે। પવિત્ર શ્રાવણ માસ દરમિયાન બીજા રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો દર્શન અને આરતીમાં સહભાગી થવા આવે છે। બિલનાથ મહાદેવના મંદિરની ઐતિહાસિક વાત કરીએ તો આ મંદિર ખાતે ભગવાન શ્રી કૃષ્ણએ પણ પૂજન કર્યું હતું, જેનો ઉલ્લેખ શિવ પુરાણમાં પણ કરવામાં આવ્યો છે। બિલનાથ મહાદેવના મંદિર ખાતે શ્રી કૃષ્ણએ પૂજા કરી અને પુત્ર પ્રાપ્તિ સહિત 16 જેટલા વરદાન પ્રાપ્ત કર્યા હતા। આ મંદિરની સ્થાપના 7મી સદીમાં થઈ હતી। હું બિરજો હતા। હર વર્ષે અહીંયા બરડા ડુંગરની ગોદમાં બિલેશ્વર ગામના આંગણે શિવજી મહારાજના મંદિરે એટલે કે બિલનાથ બાપાના મંદિરે હું અહીંયા આવું છું। બહુ પૌરાણિક અને સ્વયંભૂ શિવલિંગ છે અને સ્વયં કૃષ્ણ ભગવાને પહેલી પૂજા કરેલી હોય તો આ બિલનાથ બાપાની કરેલી છે। અને અહીંયા અમારા તો 3 પેઢીના નાતા છે, એટલે અમારે અહીંયા દર વર્ષે અમે શિવ પૂજા કરવા આવીએ છીએ અને બસ એની દયા છે। તથા અહીંયા આજની તારીખમાં જે સોમવારની જે આરતીનું મહત્ત્વ છે શું એના વિશે તથા અહીંયા સોમવારની આરતીનું ઘણું મહત્વ છે અને અહીંયા ઘણું માણસો આવે છે અને એ માણસો આરતીનો લાભ લેવા ક્યાંયથી દૂરથી આવે છે અને આરતીનો લાભ લે છે। સામાન્ય રીતે શિવ મંદિરમાં નંદી મંદિરની અંદર હોય છે, પરંતુ બિલનાથ મહાદેવના મંદિરમાં નંદી મંદિરની બહાર જોવા મળે છે। લોકવાહિકા અનુસાર વિધર્મીઓ જ્યારે સોમનાથ મંદિર ઉપર ચડાઈ કરી હતી, ત્યારબાદ બિલેશ્વર મંદિરને તોડવા આવ્યા હતા। તે દરમિયાન બિલનાથ મહાદેવના નંદીએ તેમના કાનમાંથી ભમરા છોડ્યા હતા અને આ ભમરાના ત્રાસથી વિધર્મીઓની સેના ભાગી ગઈ હતી। ત્યારથી બિલનાથ મહાદેવના મંદિર ખાતે નંદી મંદિરની બહાર જોવા મળે છે। શ્રાવણ માસમાં અમાસનો મેળો પણ બિલેશ્વર ધામમાં થાય છે અને મોટી સંખ્યામાં લોકો આવે છે। રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વેરાઓમાં કરાયેલા કમરતોડ વધારા સામે સામાજિક કાર્યકરોએ લડત કરી વેરા વધારા સામે વાંધા અરજીઓના ફોર્મ મહાનગરપાલિકાને જમા કરાવ્યા હતા, પરંતુ મહાનગરપાલિકા દ્વારા હજુ સુધી તેની અમલવારી ન કરવામાં આવતા ફરીથી વાંધા અરજીઓ કરવાની લડત શરૂ કરાઈ છે। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા હાઉસ ટેક્સ સહિત વિવિધ વેરામાં કમરતોડ વધારો કરાયો હતો, જેનો વ્યાપક વિરોધ ઉઠ્યો હતો અને આ મામલે સામાજિક કાર્યકરો જીતેન્દ્રભાઈ મદલાણી અને અમિતભાઈ ખોડાએ વેરા વધારા વિરોધમાં જનજાગૃતિ અભિયાન ચલાવ્યું હતું અને આ લોક આંદોલન ધીરે ધીરે વધતું ગયું હતું અને 3000થી વધુ લોકોએ વેરા વધારા સામે વાંધા અરજીઓ માનપા કચેરીમાં જમા કરાવી હતી, જેના પગલે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા અને જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીએ રવિવારે સાંજે
મહાનગરપાલિકા કચેરી ખોલાવી અને વેરા વધારો હાલ પૂરતો સ્થગિત કરવાની અને અન્ય માનપાના વેરાઓના અભ્યાસ બાદ જ વેરાઓમાં વધારો કરવામાં આવશે તેવું જાહેર કર્યું હતું, જેને 1 માસ થવા આવ્યો છતાં હજુ સુધી મહાનગરપાલિકા દ્વારા તેની અમલવારી કરવામાં આવી નથી અને જે વેરામાં વધારો થયો હતો તે મુજબ જ લોકોને વેરા બિલ મોકલી અને તે મુજબ જ વેરાઓ વસૂલવામાં આવી રહ્યા છે, જેના પગલે લોકોને પણ છેતરાયા હોવાનો અહેસાસ થઈ રહ્યો છે અને ધારાસભ્યની જાહેરાત માત્ર લોલીપોપ જ હતી કે કેમ તેવા સવાલો ઉઠી રહ્યા છે। જીતેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે મહાનગરપાલિકામાં પૂછતા અધિકારીઓ દ્વારા પણ કોઈ યોગ્ય ખુલાસો કરવામાં આવતો નથી। એ લોકો એમ કહે છે કે ધારાસભ્યએ અને જિલ્લા ભાજપ પ્રમુખે વેરો ઘટાડ્યો તો એમને પૂછો, એમને હજુ સુધી કાંઈ જ ખબર નથી। આથી જનતા હવે સૂડી વચ્ચે સોપારીની જેમ ફસાય છે। તો આ અસહ્ય ટેક્સમાંથી જ્યાં સુધી કોઈ લેખિત ખાતરી ન મળે ત્યાં સુધી ફરી જનજાગૃતિ અભિયાન શરૂ કરાયું છે અને નરસણ ટેકરી અને રાજીવનગર વિસ્તારમાં દુકાને અને ઘરે જઈ લોકોને ફરી એક વખત વાંધા અરજીના ફોર્મ ભરવા સમજાવવામાં આવ્યા અને પહેલા કરતાં પણ વધારે જલદ આંદોલન માટે લોકોને સમજાવવામાં આવ્યા હતા। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં વરસાદી વાતાવરણને લઈને ભાવસીજી સરકારી હોસ્પિટલમાં જનરલ ઓપીડીમાં વધારો નોંધાયો છે। હોસ્પિટલની ઓપીડીમાં 20% જેવો વધારો નોંધાયો છે। પોરબંદર જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદી વાતાવરણ વચ્ચે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। આ વાતાવરણને લઈને પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં આવેલ જનરલ ઓપીડીમાં વધારો થયો છે। આ હોસ્પિટલમાં હાલ તાવ, શરદી અને ઉધરસ જેવા વાયરલ જન્ય રોગોમાં વધારો નોંધાયો છે, જેને લઈને દર્દીઓનો ઘસારો વધુ જોવા મળી રહ્યો છે। હું ડૉક્ટર ગૌરવ ભંભાણી, અધિક્ષક ભાવસિંહજી જીએમઈઆરએસ હોસ્પિટલ પોરબંદર। હોસ્પિટલમાં જે ઇન્ડિકેટર્સ છે એ વિશે થોડુંક જણાવું કે છેલ્લા 3 મહિનાનો એવરેજ અત્યારે આપણે બીમારી થોડી વધારે છે, એટલે ઓપીડીના આંકડા 28,000માંથી 35,000 પહોંચ્યા છે। દાખલનો આંકડો પણ 2800માંથી 3266 સુધી પહોંચ્યો છે। ઓવરઓલ આઈસીયુ આઈસીયુ એડમિશન અને ડેથ પણ વધ્યા છે। બાળકોના એડમિશન પણ વધ્યા છે। ઓપરેશનના આંકડા પણ ખૂબ જ સંતોષકારક અને વધ્યા છે। ગયા મહિનામાં 273 મેજર ઓપરેશન છે, આ મહિનામાં 313 ઓપરેશન છે। ડિલિવરી 266 છે, જે ગયા મહિનામાં 250 હતી। સિઝેરિયન ગયા મહિનામાં 68 હતા, જે 93 થયા છે। લેબોરેટરી ટેસ્ટ લગભગ 93,000 હતા, જે 1,10,000 પહોંચવા આવ્યા છે। તો આ મહિનામાં ઓવરઓલ કામ વધ્યું છે અને એવું જણાય છે કે ધીમે ધીમે રોગ આગળ વધતો જાય છે। અને ખાસ કરીને સ્ટ્રાઇકિંગ એક વસ્તુ એ છે કે ડોગ બાઇટના કેસીસ જે વધારે હતા 448 ગયા મહિને, એ ઘટીને 414 થયા છે। મેલેરિયા અને ડેન્ગ્યુમાં ખાસ કોઈ વધારો થયો નથી। મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા 0 કેસીસ છે, એમાં કોઈ વધારો નથી। આભાર। આ સિઝનલ વસ્તુ છે। સિઝનલમાં ખાસ કરીને શરદી ઉધરસના કેસીસ વધતા હોય। વાતાવરણની અંદર ઠંડક આવે, વરસાદ પડે એટલે પહેલા અસર શરદી ઉધરસ ઉપર થશે અને ત્યાર પછી જેમ જેમ પાણી ભરાશે એમ મચ્છરનો ઉપદ્રવ વધતા મેલેરિયા, ડેન્ગ્યુ એ ટાઈપના બીમારીઓ આવશે। પણ ઓલ એન્ડ ઓલ એટલું બધું પરિસ્થિતિ ખરાબ નથી કે આપણે ટેકલ ન કરી શકીએ। એ બધું સરસ થઈ જશે। અત્યારે તો એવી કોઈ ચિંતાજનક બાબત નથી। પોરબંદરની ભાવસીજી હોસ્પિટલ ઉપરાંત દાખલ દર્દીઓમાં પણ વધારો નોંધાયો છે, જેથી વોર્ડ દર્દીઓથી ઉભરાયેલા જોવા મળી રહ્યા છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। આદિત્યાણા ગામે રહેતા એક યુવાને તેમના ઘરે એસિડ પી લેતા પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। આ ઘટનાને લઈને પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પોરબંદરના આદિત્યાણા ગામે રહેતા કરણ ભીમાભાઈ વડેદરા નામના યુવાને કોઈ કારણોસર તેમના ઘરે એસિડ પી લીધું હતું। આ ઘટના બાદ આ યુવાનને પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। આ ઘટના બાદ પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરની લિબર્ટી રોડ પર પોલીસ લાઇનની નજીક રહેતા યુવાન પર અઠવાડિયા પહેલા હુમલો કરી કારમાં તોડફોડ કરી દરવાજામાં બેઝબોલના ધોકા મારતા 4 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે।
પોરબંદરના લિબર્ટી રોડ પર સુતારવાડા વિસ્તારમાં રહેતા તામીર મોહમ્મદ હુસેન સંધારે નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તારીખ 25મી જુલાઈના રાત્રે હુસેન રાવકુડા નામના શખ્સે તેની કાર તામીરના ઘરના સામેના ચોકમાં એક્ઝિટ પર ક્રોસમાં પાર્ક કરી હતી, જેથી તામીરે પત્ની સાથે બહાર જવાનું હોવાથી ગાડી રોડ પર પાર્ક કરવા જણાવ્યું હતું. આથી હુસેને ગાડી નહીં હટે, તું મને ઓળખે છે, હું કોણ છું, હું એક ફોન કરું તો 40 થી 45 છોકરા ભેગા થઈ જશે તેમ કહી ફોન કરી કોઈને બોલાવ્યા હતા. આથી તામીરે જેને બોલાવવા હોય તેને બોલાવી લ્યો તેમ કહેતા હુસેન તામીરનું ગળું પકડી અને મારવા લાગ્યો હતો. આથી હુસેન અને તામીરના પરિવારજનો બહાર આવી ઝઘડો શાંત પાડતા હતા. એ દરમિયાન હુસેન તથા સાહિલ રફીક રાવકુડા અને એક અજાણ્યો શખ્સ તામીરને ટીકાપાટુનો માર મારવા લાગ્યા હતા અને છરી વડે હુમલો કરતા ઝપાઝપીમાં તામીરને છરી લાગી હતી. ત્યારબાદ અન્ય લોકોએ છોડાવી તેઓને ઘરે મોકલી દીધા હતા. થોડીવાર પછી સાહિલે તામીરની ગાડીના બોનેટ ઉપર બેઝબોલના ધોકા મારી ટાયરમાં છરી મારીને પંચર કરી દીધું હતું અને ઘરના દરવાજામાં પણ ધોકા મારીને તિરાડો પાડી હતી. આથી તામીરના પત્નીએ તમારે ત્રાસ ચાલુ રાખવો હોય તો હું પોલીસને ફોન કરીશ તેમ કહેતા તે શખ્સો ધમકી આપી અને ચાલ્યા ગયા હતા. આથી તામીરે હુમલો કરનાર અને 2000 રૂપિયાનું નુકસાન કરનાર હુસેન રાવકુડા, સાહિલ રફીક રાવકુડા અને અજાણ્યા શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. મારું નામ સંઘાર તામીર મોહમ્મદ હુસેન. આ મારું રહેવાસી સ્થળ છે. અહીં મારી ગાડી પડી છે. તે દિવસે ત્યાં 25 તારીખ શુક્રવારે રાત્રે પાછળ એક વર્નાકાર આડી ક્રોસમાં પડી હતી. તો મેં તે વ્યક્તિને કીધું કે ભાઈ પાછળ લઈ લ્યો તમે, મારે હમણાં બહાર નીકળવું છે તો મને તકલીફ થશે. તો ભાઈ કહે કે ભાઈ ગાડી અહીંથી હટશે નહીં, તમારે જ્યારે નીકળવું ત્યારે બોલાવી લેજો, એ પેલા ગાડી નહીં હટે. મને વાત અજીબ લાગી, હું તને સમજાવવા ગયો તો ભાઈ મને મારવા માંડ્યો. મને કે મારી 40-45 જણાની ટોળી છે, હમણાં બધાને બોલાવું છું. મેં ઠીક છે બોલાવો. તો એ માથાકૂટ થઈ, મારામારી થઈ. પછી એના ઘરના સભ્યો આવ્યા, બધા લેડીઝ ને જેન્ટ્સ હતા 1500 જણા. એમાં મોટા ભાગના બચાવવાળા હતા, પણ 3 જણા જે હતા જે મારવામાં હતા. એક એનો ભત્રીજો તો સાહિલ અને એક ચશ્માવાળી વ્યક્તિ હતી અજાણી તરીકે, તે પણ મારવામાં હતી. તે લોકોએ મારાપીટી કરી. આ સાહિલ અને હુસેને છરી કાઢી હતી. એક વરનામાંથી કાઢી છરી કાઢી હતી હુસેને, અને સાહિલ ક્યાંકથી લઈ આવ્યો હતો. એ બંને છરી વડે હુમલો કરવાની કોશિશ કરી હતી. હલકો એવો સ્ક્રેચીસ આવ્યા હતા મારા હાથમાં. જે પછી હું ઘરમાં જતો રહ્યો હતો. અમે જમીન હજી ઉપર ચડ્યા તો ફરી પાછો સ્કૂટરથી ઘોંઘાટનો અવાજ આવ્યો. બાલ્કનીમાંથી જોયું તો સાહિલ એના દોસ્તાર એની જે ટોળી છે દોસ્તારોની તે લઈને આવી અને ગાડીના ઉપર તોડફોડ કરતો હતો, રાડારાડી કરતો હતો, ઘરના દરવાજે બેસબોલ મારતો હતો. મારી વાઈફે તમે એને કીધું કે ભાઈ તમે હવે આ બંધ કરો, નહીં તો હું પોલીસમાં ફોન કરું છું. એ તે ત્યારે ભાગી ગયા, પણ ભાગતા પહેલા ગાડીના ડેકી ઉપર બેસબોલ મારી ગયા, ગાડીના ટાયરમાં છરી મારી ગયા અને દરવાજા ઉપર બેસબોલના ધોકા મારી ગયા. એ જતા રહ્યા. પછી અડધો પોણો કલાક એ લોકો જતા રહ્યા. તેના અડધો પોણો કલાક પછી સાહિલના પિતા રફીકભાઈ જ્યાં પડોશમાં રહે છે તે આવ્યા અમારા ઘરે અને અમને કે સમાધાન કરી લ્યો, આપણે કંઈ કરવાનું નથી. મેં કીધું ચલો ઠીક છે. મેં જેવું સમાધાન થયું તો સમાધાન કરીને પહેલા લોકોને માફી કરીને જવા દીધા. પછી જતા પહેલા પોતે કહેતા ગયા કે હવે ધ્યાન રાખજો, મારો દીકરો ને મારો ભાઈ છે ને મગજના ફરેલા છે, એટલે તમે કાંઈ પણ કરશો ને તો તેના રિએક્શન બહુ ખરાબ આવશે અને એ લોકો શું કરશે એની જવાબદારી મારી નહીં થાય. શું નામ છે આખા જે 4 લોકો હતા? જે મારવામાં એક મેન હતું, જેના સાથે માથાકૂટ મેન થઈ હતી, તે વ્યક્તિનું નામ છે હુસેન રાવકુડા. તેનો ભત્રીજો જે છે જે અહીં બેસબોલના ધોકા મારી ગયો તેનું નામ છે સાહિલ રાવકુડા. અને ત્રીજી વ્યક્તિ જે ચશ્માવાળી છે તે એનો કોઈ ઘરનો જમાઈ થાય છે, નામ નથી ખબર. અહીં વારંવાર ઘણી આવતો હોય છે, એટલે કોણ છે મને ખ્યાલ નથી, નામ નથી ખબર, પણ તેમનો કોઈ સગો થાય છે. અને છેલ્લે જે શું કહેવાય કેસ કર્યો અથવા કોઈ જાતના બીજા પગલાં લીધા તો ધમકી રૂપે જેને ધમકી આપી હતી કે હવે કંઈ કરતા નહીં, એ રફીકભાઈ છે. પોરબંદર જિલ્લાના ખેડૂતો માટે મેટા ક્રીક ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા મ્યાણી અને ભાવપરા સહિતના ગામોના ખેડૂતોને ફાયદો થશે. જો કે વરસાદ ખેંચાતા સિંચાઈ માટે પાણીની જરૂરિયાત ઊભી થતા ધારાસભ્યએ સરકારને રજૂઆત કરી હતી. પોરબંદર જિલ્લામાં વરસાદ ખેંચાઈ જતા મગફળીના પાક માટે પાણીની તાતી જરૂરિયાત ઊભી થઈ છે.
ત્યારે ખેડૂતો દ્વારા થયેલી રજૂઆત અનુસંધાને ધારાસભ્યએ સરકારમાં ભલામણ કરી અને મીઠા ક્રીક ડેમમાંથી પાણી છોડાવતા ધરતીપુત્રોને રાહત થઈ છે અને તેમના સુકાતા પાકને નવું જીવન મળ્યું છે. પોરબંદર જિલ્લામાં વરસાદ ખેંચાતા મીઠા ક્રીક ડેમની આજુબાજુના કમાન્ડ એરિયામાં આવતા ખેડૂતોએ મીઠા ક્રીક ડેમમાંથી પાણી છોડવાની માંગણી કરી હતી. મ્યાણી, ભાવપરા, ટુકડા અને વડાળા સહિતના ગામના સરપંચોએ પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા અને માજી કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરાની મીઠા ક્રીક ડેમમાંથી પાણી છોડવા માંગણી કરી હતી, જેથી ધારાસભ્યએ સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓને અને રાજ્યના સિંચાઈ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાનું ધ્યાન દોરી અને મીઠા ક્રીક ડેમમાંથી પાણી છોડવાની ખેડૂતો વતી માંગ કરી હતી. જે રજૂઆતને અનુસંધાને મીઠા ક્રીક ડેમમાંથી કેનાલોમાં પાણી છોડવાનો હુકમ કર્યો છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રણાવાવ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ હાર્ડી દોડનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાનું આગામી રક્ષાબંધનના દિવસે આયોજન કરવામાં આવ્યું છે, જે અંગે એક બેઠક પણ યોજવામાં આવી હતી. મહેર સમાજ રાણાવાવ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ હરડી દોડની સ્પર્ધા રાખેલી છે. આપણી પરંપરાગત જે જૂનવાણી આપણા પહેલાંના સમયમાં જે હરડી દોડ ગામડાઓમાં થતી હતી, રાણાવાવ મહેર સમાજે આ પરંપરા હજી પણ જાળવી રાખી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધન એટલે કે બળેવના દિવસે હરડી દોડની સ્પર્ધા રાખી છે. તો મહેર સમાજ વતી હું રાણાવાવ તાલુકાના તમામ યુવાન મિત્રોને જેની ઉંમર 12 વર્ષથી 22 વર્ષની હોય તે આ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે. તમામ સમાજના લોકો આ હરડી દોડમાં ભાગ લઈ શકે છે. તો 7 તારીખ સુધીમાં મહેર સમાજ રાણાવાવ ખાતે સંપર્ક કરી અને પોતાનું નામ નોંધાવી શકે છે. અને રક્ષાબંધનના દિવસે બપોરે 3 વાગે એટલે કે 3 વાગ્યા પહેલાં જેની ભાગ લીધો હોય તે મહેર સમાજ રાણાવાવ ખાતે આવી અને પોતાનું રજિસ્ટ્રેશનનું ચેક કરાવી લઈ અને તમામ ભાઈઓ વિજેતા બને એવી શુભેચ્છાઓ. રાજુ કરાવતરા, રાણાવાવ, ગુજરાત ન્યૂઝ. હાલમાં NPK ખાતરમાં તોતિંગ ભાવ વધારો થતા ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપી વડાપ્રધાન સુધી ભાવ વધારો પાછો ખેંચવા રજૂઆત કરવામાં આવી હતી. ખેડૂતોના પાકમાં ઉપયોગી NPK ખાતરમાં ભાવમાં એક થેલી દીઠ 130 રૂપિયાનો તોતિંગ ભાવ વધારો કર્યો છે. આ ભાવ વધારાને લઈને દેશના ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. એક જ વર્ષમાં કંપનીએ ખેડૂતો પર બીજી વાર ભાવ વધારો નાખ્યો છે. આથી દેશના ખેડૂતો પર વધુ ભાર ન નાખવા ઉપલેટા શહેર અને તાલુકાના કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી દેશમાં વડાપ્રધાન સુધી આ તોતિંગ ભાવ વધારો પાછો ખેંચવા અને ખેડૂતોને ખાતરમાં સબસિડી આપવા રજૂઆતો કરવામાં આવી હતી. કૃષ્ણકાંત ચોટાઈ, શહેર કોંગ્રેસ પ્રમુખ, ઉપલેટા. તાજેતરમાં ઇફકો કંપનીએ NPK ખાતરના ભાવમાં થેલી 130 રૂપિયાનો વધારો કર્યો. આ પહેલા પણ 2-3 મહિના પહેલા પણ વધારો કરેલ હતો. આ રીતે એક જ વર્ષમાં 2 વખત ભાવ વધારો કરીને થેલીએ 200-250 રૂપિયાનો જે ભાવ વધારો કરેલ છે તે ખેડૂત માટે અસહ્ય હોય ને અમારી પાસે અસંખ્ય ફરિયાદો આવતા આજે અમે શહેર કોંગ્રેસને તાલુકા કોંગ્રેસની આગેવાની નીચે મામલતદારને આવેદનપત્ર આપી અને આ ભાવ વધારો પરત ખેંચવાની માંગણી કરેલ છે. ભારત દેશ ખેડૂત અને ખેતી ઉપર નબનારો દેશ છે અને ખેડૂતોને જો આવા ડામ આપવામાં આવશે તો ખેડૂતોએ નબળો પડશે ને ખેતીએ નબળી પડશે અને એના કારણે સમગ્ર દેશને નુકસાન જશે. આવું ન થાય તે માટે આજે અમે માનનીય વડાપ્રધાનશ્રીને આવેદનપત્ર ઉપલેટા મામલતદાર મારફત મોકલાવી અને આ ભાવ વધારો પાછો ખેંચવાની માંગણી કરેલ છે. સરકારશ્રી દ્વારા જે સહકારી ક્ષેત્રની અંદર કુપકો ઇફકો જેવી સંસ્થા દ્વારા NPK ખાતરની અંદર 130 રૂપિયાનો સીધો જ વધારો કરવાથી સમગ્ર રાજ્ય અને દેશના ખેડૂતોને મોટી નુકસાન થવાની છે. ત્યારે આજે મામલતદાર સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે. માનનીય વડાપ્રધાનશ્રીને આવેદન સંબોધીને લખ્યું છે કે ભાઈ ખેડૂતોને આ વિકાસની વાત કરનારી આ સરકાર 70% આબાદી જે ખેડૂત અને ખેતી સાથે જોડાયેલ ત્યારે ખેડૂત નબળો પડશે તો આ દેશનો વિકાસ પણ અટકી જાય છે. ત્યારે જે NPK ખાતર બાકીના જે રાસાયણિક ખાતરો છે એમાં સરકાર જે વખતો વખત વધારો કરે છે આનાથી પારાવાર ખેડૂતોને નુકસાન જાય છે. આ નુકસાનીને વળવા માટે, આ નુકસાનીને પહોંચવા માટે સરકારે આમાં સબસિડી આપવી જોઈએ
અને આ ભાવ વધારો પાછો ખેંચવો જોઈએ એવી અમારી સૌ કોંગ્રેસ પાર્ટી દ્વારા, શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસ દ્વારા આજે અમે આવેદનપત્ર આપ્યું છે અને આ અમારી માગણી છે અને ઝડપથી આ ભાવ વધારો ખેંચે એવી સત્વરે સરકારને અમે આવેદન દ્વારા જાણ કરીએ છીએ. આ આવેદનના કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા અને ખાતરનો ભાવ વધારો પાછો ખેંચવા માંગ કરી હતી. સરફરાજ કોડી, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. જેતપુર તાલુકાના ખીરસરા ગામે આવેલ ગ્રામ પંચાયત સંચાલિત નવચેતન હાઈસ્કૂલનું બિલ્ડિંગ જર્જરિત હોવાથી વિદ્યાર્થીઓને ખીરસરા સહકારી ગોડાઉનમાં ભણવા મજબૂર બન્યા છે. જેતપુર તાલુકાના ખીરસરામાં આવેલ ખીરસરા ગ્રામ પંચાયત સંચાલિત નવચેતન હાઈસ્કૂલમાં ધોરણ 9 અને 10માં 73 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. નવચેતન હાઈસ્કૂલનું ગત વર્ષ 100% જેટલું ઉચ્ચ પરિણામ આવેલ હતું. આ વર્ષે પણ 94% રિઝલ્ટ આવેલ, પરંતુ ખાટલે મોટી ખોટ કહેવત મુજબ આ સ્કૂલનું બિલ્ડિંગ ખૂબ જ જૂનવાણી હોવાથી હાલ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે. જેને લઈને આ સ્કૂલના વિદ્યાર્થીઓને સહકારી ગોડાઉનમાં અભ્યાસ કરવો પડે છે. મારું નામ સંજય એન જામંગ છે. હું નવચેતન માધ્યમિક શાળાના આચાર્ય બોલું છું. આ નવચેતન માધ્યમિક શાળા ગ્રામ પંચાયત સંચાલિત છે અને એને 1982થી માન્યતા મળેલ છે. આ હવે મકાન જૂનું પુરાણ થઈ ગયું છે. એક રૂમ તો બરાબર છે, એક રૂમની વ્યવસ્થા માટે અમે બાજુમાં અડોડ જે જિલ્લા શિક્ષણ અધિકારીને પણ જાણ કરીને પરમિશન મેળવેલ છે અને એ વ્યવસ્થિત કોમ્પ્યુટર અમારા જે સરકારના અવારનવાર સાધનો આવતા હોય છે, કોમ્પ્યુટર, સ્માર્ટ ટીવી, લેપટોપ, એટલે અમારી શાળા આમ જોઈએ તો ડિજિટલ રીતે સારી છે પણ ફિઝિકલ થોડી નબળી છે. આ બાબતમાં ગ્રામ પંચાયતને મેં ધ્યાન દોરેલ છે. ગ્રામ પંચાયત પણ હું જોઈ રહ્યો છું કે એ ઘણા ટાઈમથી આ બાબતમાં સક્રિય છે, પણ એક જમીનની ફાળવણીનો મુદ્દો છે. કારણ કે આ જગ્યા ટૂંકી પડે, જો નવું બાંધકામ કરે તો એના માટે જે ધારા ધોરણ સરકારના છે એ મુજબ પૂરું ન થાય. એટલે જો સારી જગ્યા મળી જાય અને સરકારશ્રી જો જગ્યા ફાળવે તો દાતાશ્રી કે ગામ ફાળો એમ કરી અને અમે નવું બિલ્ડિંગ બનાવવા સક્ષમ છીએ. અને પંચાયત, સરપંચ, ઉપસરપંચ અને આખી બોડી આ બાબતે પણ ઘણું ફોલોઅપ લે છે અને અત્યારે એનું ધ્યાન મહત્તમ આ તરફ જ છે. એટલે મારી સરકાર અને પંચાયતને ખાસ વિનંતી કે જેમ બને એમ જો વધારે વહેલી તકે જો સારું મકાન બાળકો વિદ્યાર્થીને મળે તો સારું. અને આ શાળામાં વિદ્યાર્થીની સંખ્યા પણ સારી એવી છે. ધોરણ 9માં 40 છે, ધોરણ 10માં 33 છે, એમ કરીને કુલ 73ની સંખ્યા છે. અને છેલ્લા ઘણા સમયથી અમારા શાળાનું રિઝલ્ટ પણ સારું આવે છે. ગત વર્ષે 100% હતું, આ વર્ષે 94% છે. અને અમે અમારો એવો ઉદ્દેશ છે કે 100% આવે, કારણ કે અમે જે ડિજિટલ સાધનો આવે એનો ભરપૂર ઉપયોગ કરવા માટે જો સારું બિલ્ડિંગ હોય તો એના લીધે અમારે એક વાતાવરણ ને ભાવાવરણ સારું જળવાય અને જેને લીધે બાળકોની શિક્ષણ તો સારું રહે પણ ક્ષમતાવાળું શિક્ષણ મળે અને ક્વોલિટી ખાસ વિકસાવવા મળે. કારણ કે આ જે નવા યુગમાં ટેકનોલોજી આવતી જાય છે તો એને જાળવણી માટે સારા મકાનની જરૂર પડે. નમસ્તે. આ સ્કૂલના બિલ્ડિંગ માટે સરકાર દ્વારા યોગ્ય જમીન ગ્રામ પંચાયત હસ્તક ફાળવણી કરવામાં આવતી નથી, જેથી સ્કૂલનું નવું બિલ્ડિંગ બન્યું નથી. વિમલ સુંદરવા, ગુજરાત ન્યૂઝ, જેતપુર. પોરબંદરના નરસણ ટેકરી નજીક રેલવે ફાટક કાયમી બંધ કરી દેવામાં આવતા કોંગ્રેસ દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસે 15 જેટલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી. નરસણ ટેકરીથી આશાપુરા અને GIDC તરફ જતા રસ્તે આવેલ રેલવે ફાટકને કાયમી બંધ કરી દેવામાં આવ્યું છે. રેલવે દ્વારા આ ફાટક બંધ કરી દેવામાં આવતા સ્થાનિકોને પણ ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. ત્યારે સ્થાનિકોએ આ બાબતે રેલવે તંત્રને રજૂઆત પણ કરી હતી, તો કોંગ્રેસે આ બાબતે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી. આજે કોંગ્રેસ દ્વારા આ રેલવે ફાટક બંધ કરી દેવાના નિર્ણયને લઈ અને ફાટક નજીક રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. આજ રોજ રેલવે તંત્ર દ્વારા જે છેલ્લા 8 દિવસથી આ ફાટક બંધ કરવાની જે કાર્યવાહી ચાલુ હોય એટલે સ્થાનિક લોકોની જે પરેશાની હોય તેના વિશે આજે કોંગ્રેસ પાર્ટી દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું છે. અને અમે રેલવેને અને નગરપાલિકાને કહીએ છીએ કે ભાઈ તમે જે કંઈ કામ કરો છો એ પ્રજાના સુવિધા માટે કરો છો કે પ્રજાના દુવિધા માટે કરો છો? આ રેલવે ફાટક બંધ કરવાથી નાના મોટા જે કંઈ વૃદ્ધ છે, કોઈ માણસોને જવર અવર માટેના
બહુ મોટી તકલીફ પડતી હોય એટલે અમે રેલવે તંત્રને વિનંતી કરીએ છીએ કે ભાઈ તમે વાહન બંધ કરો, તમને વાંધો નથી, પણ આમ જનતા ચાલી શકે એવો રસ્તો કરો, એવી અમારી માંગણી છે. બીજી વાત એ છે કે ભાઈ જે નગરપાલિકા દ્વારા જે કંઈ બાયપાસ કરવામાં આવ્યું છે તે આપણે જોયું છે કે ત્યાં વાહન પણ ચાલી શકે તેમ નથી. અરજદારોને ચાલવા માટે તકલીફ પડે અને છેલ્લો 1.5 થી 2 કિલોમીટર જેવો ઘુમરો થાય છે. એટલે પ્રજાને, આ સરકારને અમે રજૂઆત કરી, ભાઈ તમે પ્રજાને હિત કરવા માંગો છો કે અહિત કરવા માંગો? અમે વિનંતી કરીએ છીએ કે ભાઈ પ્રજાને ઓછી મુસીબત પડે એવા તો પગલા તમે લ્યો. આજે અમે સમજીએ કે ભાઈ આ માલિકી રેલવેની છે, પણ રેલવે પણ પ્રજા માટે છે. એટલે પ્રજાના હિતને ધ્યાનમાં રાખી અને આ ફાટક ખુલ્લું કરવામાં આવે એવી અમે કોંગ્રેસ પાર્ટી વતી. આ ફાટક બંધ કરવાથી આંકડે દાખલા તરીકે રોકડી હનુમાનથી આ બધો વિસ્તાર છે, દાખલા તરીકે 15 થી 25,000 માણસોને અસર કરતા છે. આજે અમારો કાર્યક્રમ એ હતો કે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલું હોય કે ભાઈ આ રેલવેના ફાટક માટે તમે યોગ્ય કાર્યવાહી કરો, પણ અમારી વાત ધ્યાને લેવામાં ન આવતા અમે રસ્તા રોકોનું આંદોલન અમે કરેલ છે. તો આવનારા દિવસોની અંદર આની કાંઈક વ્યવસ્થા કરે એવી અમારી માંગણી છે. પોલીસે ઓછામાં ઓછા 25 થી 30 માણસોની અટકાયત કરશે. આ ઘટનામાં પોલીસે આંદોલન પર ઉતરેલા 15 જેટલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. પોરબંદરના ભારતીય વિદ્યાલય નજીક રહેતા એક યુવાનનું શંકાસ્પદ હાલતમાં મોત થયું હતું. આ ઘટનામાં પોલીસે તપાસ હાથ ધરતા યુવાનનું એક શખ્સે હત્યા કરી હોવાનું સામે આવતા પોલીસે આ શખ્સ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પોરબંદરના ભારતીય વિદ્યાલય નજીક રહેતા રાકેશ કિશોરભાઈ વિઠલાણી નામના યુવાનને બેભાન હાલતમાં સરકારી હોસ્પિટલે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું છે. આ બનાવ અંગે મૃતકના પરિવારજનોએ આ યુવાન પર તેના ઘર નજીક આવેલ કચરાપેટી પાસે તેના મિત્ર પરેશ ઉર્ફે લાંબો ગરચર સાથે ઊભો હતો અને વાતચીત દરમિયાન કોઈ કારણોસર બોલાચાલી થતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારબાદ આ શખ્સે રાકેશને ઢોર માર મારતા કચરાપેટી નજીક જ ફસડાઈ ગયો હતો, જેથી તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ ઘટના બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી, જે દરમિયાન પોલીસે સીસીટીવી તપાસમાં આ યુવાન પર પરેશ ઉર્ફે પર્યો ઉર્ફે લાલો પરબત ગરચર દ્વારા લાકડાની બારી વડે પેટના ભાગે હુમલો કર્યો હોવાથી મોત નીપજ્યું હોવાનું સામે આવતા પોલીસે આ શખ્સ સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ખાંભોદર ગામ નજીક એક ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યારે બગવાદર પોલીસે ઘટના બાદ મૃતક સામે જ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોરબંદર જામનગર હાઈવે પર ખાંભોદર અને રામવાવ વચ્ચે બપોરના સમયે ટ્રક અને બાઇક વચ્ચે એક અકસ્માત સર્જાયો હતો, જેમાં પારાવાડા ગામના નિતેશભાઈ કેશુભાઈ ઓડેદરા નામના યુવાનનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ત્યારે બગવદર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ મૃતકને અડવાણા હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. ત્યારે ડોક્ટરે આ યુવાનને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના બાદ બગવદર પોલીસે મૃતક યુવાન સામે જ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણા પોલીસે બાવળાવદર ગામે જાહેરમાં જુગાર રમતા 3 શખ્સોને રોકડ રકમ સહિતનો મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. પોલીસે આ શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. શ્રાવણ માસનો પ્રારંભ થતાની સાથે જ જિલ્લા અને ગ્રામ્ય પંથકમાં જુગારિયાઓ મેદાને આવ્યા છે. કુતિયાણા પોલીસે બાતમીના આધારે બાવળાવદર ગામે વણકરવાસ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમતા પરબત અમરાભાઈ રાઠોડ, અજય પરબતભાઈ રાઠોડ અને જયંતિભાઈ હીરાભાઈ મકવાણાને ₹10,400ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. અને આ શખ્સોને પોલીસે ઝડપી લઈ તેમની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. આગામી જન્માષ્ટમી મેળા મહોત્સવ તથા 15મી ઓગસ્ટના તહેવાર અનુસંધાને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ યથાવત જળવાઈ રહે તે માટે હાર્બર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે રાત્રિના કોમ્બિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આગામી જન્માષ્ટમી મેળા મહોત્સવ તથા 15મી ઓગસ્ટના તહેવાર અનુસંધાને
હાર્બર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ યથાવત જળવાઈ રહે તે માટે મેગા ડ્રાઈવ કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેર વિસ્તારના અલગ અલગ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી અસામાજિક તત્વો, પ્રોહી બુટલેગરો, હિસ્ટ્રી સીટર, MCR ટપોરી ચેક કરવામાં આવ્યા હતા, તેમજ લારી ગલ્લા તથા અસામાજિક ઇસમોના બેઠકવાળા અડીંગાઓ ચેક કરવામાં આવેલ હતા અને પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વાહન ચેકિંગના વિવિધ પોઈન્ટ પર સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લા પોલીસે ગઈકાલે અલગ અલગ 4 સ્થળોએથી નશાની હાલતમાં 3 શખ્સોને ઝડપી લીધા હતા, તો અલગ અલગ 12 સ્થળોએથી દેશી અને વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. પોરબંદર જિલ્લા પોલીસે પોરબંદર શહેરના નવા કુંભારવાડા, નગીનદાસ મોદી પ્લોટ, સોની બજાર, હોડી ચકલા સહિતના વિસ્તારમાંથી નશાની હાલતમાં શખ્સોને ઝડપી લીધા હતા, તો પોલીસે મટન માર્કેટ, વેડી પ્લોટ, ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલ લલિતનગર અને રાણાવાવ, કુતિયાણા પંથકના 11 સ્થળોએથી દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો, તો કીર્તિ મંદિર પોલીસે શીતલા ચોક નજીકથી એક વિદેશી દારૂની બોટલ ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. બિલેશ્વર ગામે બિલનાથ મહાદેવનું પૌરાણિક મંદિર આસ્થાનું કેન્દ્ર બન્યું. મંદિર ઉપરાંત અહીં બિરાજમાન નંદીનો પણ અનોખો ઇતિહાસ. પોરબંદર માનપા દ્વારા વેરાઓમાં કરાયેલા વધારા સામે ફરી લડત શરૂ. વેરા ઘટાડાની અમલવારી ન કરવામાં આવતા વાંધા અરજીઓ શરૂ કરાઈ. વરસાદી વાતાવરણ અને મિશ્ર ઋતુને લઈને રોગચાળો વધ્યો. સરકારી હોસ્પિટલની જનરલ OPD દર્દીઓથી ઉભરાઈ. બે માસ પૂર્વે શંકાસ્પદ મોત થયેલા યુવાનની હત્યા થઈ હોવાનું ખુલ્યું. કમલાબાગ પોલીસે એક શખ્સ સામે હત્યાનો ગુનો નોંધી કરી કાર્યવાહી. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.